હું અચાનક છે ને મારા પપ્પા જોડે સુરત આવી છું ને એનું રીઝન છે કે મારા મમ્મીની થોડીક તબિયત સારી નહોતી, અને છે ને હવે અત્યારે મમ્મીને સારું છે, પણ મારા પપ્પાએ મને કહી દીધું હતું કે તારા મમ્મીને આવું આવું થયું હતું એમ. પછી મારાથી રહેવાનું ને એટલે મેં કીધું કે હું તમારી જોડે આવું છું ને મમ્મીના ખબર અંતર પૂછીને પછી ફરી પાછી રાજકોટ આવી જઈશ એમ. એટલે અત્યારે મમ્મીને સારું છે, કંઈ જ પ્રોબ્લેમ નથી. એટલે હું જો સરસ મજાની છે ને બપોર વચ્ચે રેડી થઈ અને છે ને મારી ફ્રેન્ડના ઘરે જવા માટે નીકળી ગઈ હતી. રાધાને મેં ઘરે જ સુવડાવી હતી, અને છે ને ભાઈ હું અહીંયા જ મોટી થઈ છું ને એટલે મારી બધી ફ્રેન્ડ અહીંયા જ છે. એટલે ત્યાં જઈને જો મેં શરબત પીધું અને પછી છે ને પાણીપુરી ખાવા માટે આવી ગઈ હતી. અને છે ને મારો ભાઈ નાનો છે ને મને લેવા માટે આવ્યો હતો, અને છે ને રાધા બી એની જોડે આવી હતી. અને મેં અહીંયા પાણીપુરી ખાઈ લીધી ને પછી મને ખબર પડી કે ઘરે પાણીપુરીનો પ્રોગ્રામ હતો. અને ભાઈ છે ને આપણે તો પાણીપુરી ગમે ત્યારે આપો ને ઓલ ટાઈમ ચાલે. અને છે ને આટલી પાણીપુરી તો અમારા માટે કાંઈ જ ન કહેવાય. છેલ્લે આ પાણીપુરી એ ઘટી હતી, અને પછી જો ખાઈ પી અને છે ને રસ્તા ઉપર ચક્કર મારવા નીકળી ગયા હતા. અને મારી રાધાના જો અહીંયા આવે ને એટલે રોજના રોજ નઈત નવીન નખરા ચાલુ જ હોય. તો મળી આવતીકાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય બજરંગબલી, બાય બાય.